તો મહેસાણામાં સ્વનિર્ભર અને સરકારી મેડિકલ કોલેજોમાં ફી વધારા મામલે મેડિકલ સ્ટુડન્ટ અને વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। હાલના ફી વધારા મુજબ 1 કરોડ રૂપિયા ખર્ચ થાય ત્યારે વિદ્યાર્થી ડોક્ટર બની શકે છે। મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિ અને વિદ્યાર્થીઓ માટે ફી પરવડે તેમ નહીં હોવાની રજૂઆત કરવામાં આવી છે। અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર મહેસાણા જિલ્લાના તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે તોતિંગ વધારો કરેલો છે એને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે એવો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। જે 3-30 લાખ ગવર્મેન્ટ કોટાની ફી હતી તે વધારીને 5-50 લાખ કરી છે અને જે મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ હતી તે વધારીને 17 લાખ કરી છે। તેથી તેટલી ફી ભરવા અમે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સક્ષમ નથી। અમારે જમીન મિલકત વેચીને એ ફી ભરવાનું આવે છે અને જો અત્યારથી ડૉક્ટર બનવા એટલા પૈસા જો અમે ખર્ચીશું તો પછી આગળ જઈને અમારે શું કરવું।